નમસ્કાર દર્શક મિત્રો, આઉટલાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં બોગસ ડોક્ટરો સામે તવાઈ આવી રહી છે. બોગસ ડોક્ટરો સામે પોલીસ ફરિયાદો નોંધાવવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેરમાં જાણે બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સુરત શહેરમાં 812 થી વધારે બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરતા હોવાનું સત્તાવાર રીતે ધ્યાનમાં આવ્યું છે. આ લોકોને બોગસ ડિગ્રી ₹75,000 સુરતના જ એક કહેવાતા ડોક્ટર રશેષ ગુજરાતી અને એમના મળતિયાઓ દ્વારા વેચવામાં આવતી હતી. સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર 1200 થી વધારે ડોક્ટરો આ રીતે બોગસ ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરે છે અને લોકોના જીવ સાથે ચેડા કરે છે. જે પ્રમાણે સુરત શહેરની અંદર બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે, એમાં ખાસ કરીને જે પરપ્રાંતીય લોકોથી ઉભરાતા વિસ્તારો છે, ઉધના, પાંડેસરા, લીંબાયત, દિંડોલી એ સહિત સૌરાષ્ટ્રવાસીઓની બહુમતી જ્યાં છે એવા વિસ્તાર કાપોદ્રા, વરાછા, નાના વરાછા, લસકાણા સહિતના આસપાસના તમામ વિસ્તારોની અંદર બોગસ ડોક્ટરો પ્રેક્ટિસ કરતા હોવાનું સત્તાવાર રીતે ધ્યાનમાં આવ્યું. સમગ્ર રાજ્યની જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર 1282 ડોક્ટરો છે જે બોગસ છે. એમને નકલી ડિગ્રીનું વેચાણ કરવામાં આવેલું છે. આયુષ વિભાગની વેબસાઇટ પરથી આ સત્તાવાર રીતે ડેટા ઉપલબ્ધ થયા છે અને BEMS ની તમામ ડિગ્રીઓ બોગસ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના જે આ બોગસ ડોક્ટરો છે એ દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરે છે, એમના જીવન સાથે ચેડા કરે છે અને તેમ છતાં અત્યાર સુધી તંત્ર આંખ પર પાટા બાંધીને બેઠું હતું. હવે સફાળા જાગી અને દોડતા થઈ ગયા. જો વાત કરવામાં આવે તો સુરત શહેરની અંદર 812 ડોક્ટરો એવા છે બોગસ. અમદાવાદની અંદર 160, વલસાડમાં 51, નવસારીમાં 28, અન્ય શહેરોમાં 20, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં 5-5, જ્યારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને દમણ એમાં 1-1-1 એટલે કે 3 સ્થળો છે. આટલી ડિગ્રીઓ બોગસ હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. સુરતના રશેષ ગુજરાતી દ્વારા ₹75,000 આ ડિગ્રીનું વેચાણ કરવામાં આવતું હતું, જેમાંથી અમદાવાદનો એનો એક મળતીઓ છે એ અને એના અન્ય 2 એજન્ટો, આ તમામને આ ₹75,000માંથી હિસ્સો મળતો હતો. અલગ અલગ સમયે અને અલગ અલગ સંજોગોમાં અલગ અલગ વ્યક્તિઓને સાથે આચરવામાં આવેલા આ બોગસ ડિગ્રી કૌભાંડમાં જે ડોક્ટરો બની બેઠા છે એ લોકો 10-10, 15-15 વર્ષથી શ્રમ એરિયાની અંદર પ્રેક્ટિસ કરતા રહ્યા છે. હવે સફાળા જાગેલા તંત્રએ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં પીઆઈશ્રીઓને એવી જાણ કરી છે કે તમારા વિસ્તારમાં ચાલતા આવા કોઈ પણ પ્રકારના બોગસ ડોક્ટરો હોય તો એમને ઝડપી પાડો, એમની સામે કાયદેસરની કાર્યવાહી કરો. કાપોદ્રામાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. એ ડોક્ટર છેલ્લા 20 વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો. અગાઉ એ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે. કોઈ પણ પ્રકારની ડિગ્રી વગરના આ ડોક્ટર સામે કોર્ટમાં હાલમાં કાર્યવાહી ચાલુ છે. ત્યારે ફરી વખત એ પોલીસના ઝપેટમાં આવ્યો છે. ખાસ કરીને સુરત શહેરના પાંડેસરા, ઉધના, લીંબાયત આ વિસ્તારોની અંદર આવા ઝોલાછાપ ડોક્ટરોની સંખ્યા બહુ મોટી છે અને તંત્ર દ્વારા જો સક્રિય થઈ અને કાર્યવાહી કરવામાં આવશે તો આવનારા દિવસોની અંદર આમાં ખૂબ સકારાત્મક કાર્યવાહી થઈ શકે એમ છે અને દાખલારૂપ કાર્યવાહી કરી શકવાની સ્થિતિમાં સુરત શહેર પોલીસ છે. હવે જોવાનું એ રહે છે કે એક વખત આ ડિગ્રીઓનું લિસ્ટ જે હાથ લાગ્યું છે પોલીસને, એમાંથી કેટલાને પોલીસ દબોચવામાં સફળ રહે છે, કેટલાની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે અને સમગ્ર જે ઘટનાક્રમ છે, સમગ્ર જે તપાસ છે એ તપાસને કઈ રીતે આગળ વધારે છે. સુરત જેવા વસ્તીથી ઉભરાતા શહેરની અંદર
આટલી મોટી માત્રામાં બોગસ ડોક્ટરો જો પ્રેક્ટિસ કરતા હોય તો આ ખૂબ ગંભીર બાબત છે. અને કોઈ પણ વ્યક્તિ આવા ડોક્ટરો પાસેથી જ્યારે સારવાર મેળવે છે ત્યારે એમનો જીવનું જોખમ ઊભું થાય છે, એમને આરોગ્યને લગતી ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ઘણી વખત રિએક્શન આવવાથી માંડી અને દર્દીઓના જીવ જવા સુધીની પણ ઘટનાઓ બની છે. ત્યારે લોકોએ પણ હવે આ મામલે જાગૃત બનવું પડશે. તેઓ કોની દવા લઈ રહ્યા છે, એ ડોક્ટરની ડિગ્રી કઈ રીતની છે, એની પણ એમણે હવે કાળજી રાખવી પડશે. અન્યથા આ જે ઝોલાછાપ ડોક્ટરોનો જે કૌભાંડ છે એ આગળ વધતું રહેશે. હવે જોવાનું એ પણ રહે છે કે સુરત શહેર પોલીસ અને એની અલગ અલગ બ્રાન્ચો દ્વારા આ તમામની સામે કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે. દર્શક મિત્રો, આવા પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલ જોતા રહો. એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.